રાજકોટ જિલ્લાના ધોરાજીના ભગત હાઉસ પાસે આવેલ મટન માર્કેટ પશુ કત્તલ કરતા હોય તેની ગંદકી ભગત હાઉસ સુધી પહોંચતી હોય નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। આ ગંદકી રોગચાળો ફેલાય છે, લોકો બીમાર પડતા હોય। અનેકવાર રજૂઆતો કરી ગંદકી માટે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી નથી કરેલ। લોકોનું આરોગ્ય જોખમાવી રહ્યો છે। ઘણા વર્ષોથી આ સમસ્યા છે, છતાં પણ નગરપાલિકા આડા કાન કરી રહી છે। સ્થાનિકોની માંગ એવી છે કે તાત્કાલિક ગંદકી સામ્રાજ્ય હટાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ હુસૈન હૈદર મિયા કાદરી। તમારો વિસ્તાર? મારો વિસ્તાર ભગત હાઉસ સોનાની માર્કેટ પાસે। શું તકલીફ છે તમારે? તકલીફ છે કે અમારે અવારને અવાર અહીંયા આતેડા ઓજરા અમારી ગટરની અંદરમાં આવે છે અને ઈરું ખદબદે છે। એના કારણે અમારા બચ્ચાઓ, આ વિસ્તારના બચ્ચાઓ, બાયુ, લેડીઝ બધી દવાખાનામાં નવાર જાય છે, બીમાર પડે છે। આનો કોઈ નિર્ણય લેતું નથી, આનો કોઈ જવાબ આવતો નથી। બરાબર, વારંવાર અમે રજૂઆત કરેલ તો એનો કોઈ જવાબ આવતો નથી। આ અમને તકલીફ છે, આ તકલીફ દૂર કરો। આમાં આતેડા ઓજરા બધી કપાય છે, બધી અમારી ગટરમાં આવે છે અને અમારા ઘરના ઉમરાઓ સુધી આવે છે। અમે ઘરમાં જમી નથી શકતા, એવી અમને વાસ આવે છે ને એવી તકલીફ છે અમને, તે અમારી તકલીફ દૂર કરો। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે આ ગટર બંધ કરાવો। અહીંથી અમારી એ માંગ છે, આ ગટર બંધ કરાવો ને આગળ જતા અમે ગાંધીનગર કલેક્ટરમાં અરજી આપશી, ગાંધીનગરની હાઈકોર્ટની અંદરમાં અમે અરજી આપશી આના કારણે। તમારું નામ બેન? કાદરી રેશમાબેન ગોધુનિયા સત્તાવીસ। તમારો વિસ્તાર? વિસ્તાર બારપુરા ભગત હાઉસ। શું તકલીફ છે અહીંયા? ભાઈ આતેડા ઓજરા ગટરમાં બધું નાખે છે, એટલી વખત અમે અરજી કરી, બધું કર્યું, કોઈ કાંઈ જવાબ દેતું નથી। એના કારણે બચ્ચા બાજુ મોટા નાના બધે બીમાર પડે છે। ઘરમાં માહોથી પાણી માર આવી જાય છે, એનું દુઃખ વધે છે। વારંવાર અમે આ બધું કરીશું, કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। તમે આગળ ક્યાં રજૂઆતો કરી છે? હા, કેટલી વાર ફરિયાદ કરી, કેટલી વાર અરજી નાખી છે, બધી કોઈ કાંઈ જવાબ દેતું નથી। આ બધું દૂર કરો। હવે આ તમારી તકલીફ છે, દૂર નહીં થાય તો શું કરશો આગળ? અમે આગળ કલેક્ટરમાં ઓફિસ અરજી નાખી, ફરિયાદ કરીશું। શું માંગ છે તમારી? અમારી માંગ છે એની ગટર બંધ કરો, બધા આતોડા ઓછરા નાખવાનું, કચરા સાફ કરો।